જય માતાજી, જય ભોલેનાથ, જય મહાદેવ હર. બેનભાઈની વાર્તા કહેવા જઈ રહ્યો છું. ભાઈનું નામ રળો હતો ને બેનનું નામ કમલાબેન હતું. બેન મારું બે. તો મા બાપ નાનેથી ફરી ગયેલા. બેન મારું બે રે અને જમીનનું ખેતીવાડીનું સારું, ખૂબ સારું. તો કુટુંબ એનું બધું બળી ગયું. બેન ભરવું કે બેનને કે બેન ભાઈઓ આવીને તે કુટુંબના આપણે ભાઈ મોટો થઈ ગયો છે અને પરણાવો જોઈએ, તું તારે હારે વહી જાય તો ભાઈને કોણ રાંધીને દે? તો નક્કી કરી એવાથી આપણે ને રાંધીને જવાનું. બેન કે બહુ સારું. ભાઈને વાત કરી. ભાઈ કે સારું ભાઈ, જો કુટુંબ ભાઈઓ ઘરનું દાન દેતા હોય તો કામ થઈ જતું હોય તો બહુ સારું. એ તો ભાઈ વરદાને 4 કિલો રળાભાઈને રળાને 4 કિલોનો રળો વરદો બનાવીને સાબુ બાબુ માંડી રેડા બેહાડી દીધો અને જતા હતા ગેરડા બેન ભણવા. ત્યાં ક્યાં કઈ કન્યા હતી? આ તો એમનેમ ખાલી ષડયંત્ર હતું કુટુંબનું. એ તો ભાઈ લઈને હાલી નીકળ્યા. હાલતા હાલતા 4-5 કિલોમીટર ગાડું વેરલું હાલી ગયું ઠંડા કરી. વરદો બેઠેલો મેં રળાભાઈ વાય હવે રડાઈ કીધું મને ત્રેસ લાગી. એ તો ભાઈ વડલાને સાંઈએ ભાઈના ગાડી ઊભી રાખી અને રડાને એમ કે ભાઈ હું વરદો છું, મને પાણી પીવું છે. મેં કીધું મને ભરીને દે. રોજ તો માન હોય ને ભાઈ વરદાનું. વરદાને કાઢતું હોય ને માન, કાંઈ હાવ થોડું એમ હોય. એમ અત્યારે હાલમાં પણ માન હોય ને 2 થી 5 દી, 5 વાનાનું લગ્ન હોય, 3 વાનાનું લગ્ન હોય, 2 વાનાના હોય, 2-4 દી પછી માન હોય. પછી તો ભલે ઢેર બધી ફળ ખાતા કરે, પણ 5 દી તો હોય ને. 5 રળાને મનમાં એમ કે મને પાણી દે હે. એને દાદાના છોકરાએ કીધું ભાઈ રળા તારે જો પાણી પીવું જ છે તો હેઠા ઉતરો ભાઈ અને ભાઈમાં જાઓ. એ તો ભાઈ ઉફાળા મારે માકાવાળીને ખોટે ભરીને પાણી પી એટલી આખી વાય કરેલી ભાઈ. તો રળો બિચારો ગયો ભાઈ પાસે. એક પગી તો ઉતરી, બીજા પગી ઉતરી, બીજો આમ ખોબો ભરીને આમ પાણી પીવા જાય ને તો વાય ધક્કો દાદાના છોકરાએ દઈ દીધો. ગયો માલપા. જય ભોલેનાથ. પછી તળિયાની અંદર ગુફો હતી. ગુફાની અંદર હલવાઈ ગયો સાઈડમાં. પછી ટાઢી નાખીને ઢાંડા નાખ્યા ને બધું નાખ્યું ને બેનને લઈને ઘેરે વહી આવ્યા. રોડો તો ભાઈ દાન વહી ગઈ ઘેરે પાછી. રોડો નીકળ્યો એની હાથે ધબધબતો બાય. પછી એની બેનને કીધું બેન હું આવી ગયો તો ઘેરે બધી ઘેરમાં આવડાનું ષડયંત્ર હતું, મને મારી નાખવાનું. એમ થોડું મરી જાવ બે. પછી તો બેન ભરું બે રહે છે. 2-4 ત્યાં હું રળાભાઈને અને ભાઈ બહુ સારું ઘેરે મેળીવાળા મકાન વાસાબંધ. એ વખતમાં ઘેરેથી નળિયા વાસાબંધ મકાનમાં એમાં જમાનો ભાઈ. પછી કુટુંબે એવું ષડયંત્ર કર્યું. પાછું ષડયંત્ર રચ્યું કે હવે આને આપણે રાતનો છે ને કાંચે ઝાડીને ફળગાવી બેન બે મકાનમાં બેનને આગળ એમાં દીધા અને ફળગાવાનું ષડયંત્ર રચ્યું. તો એને ભાઈને ખબર પડી ગઈ કે આ મારું કુટુંબ આખું ષડયંત્ર રચ્યું છે, મારી નાખ્યા. પછી રૂમમાં બેન ઉતી હતી, એમ હરતું ગોદડું બેઠીને ઓઢાડી દીધું. લાગે ભાઈ બેન ઉતી છે અને ખાટલામાંથી ભાઈ ઉતો છે. એ હરતું ઓઢાડી નીકળી ગયા. પછવાડેથી ઠેકડો મારી નીકળી ગયા બહાર. અને આવડે કાંકરી સાચું ભાઈ કુટુંબ મેળી બંધ બંગલો આખો હરકાઈ દીધું મકાન. ભેસમાં કરી દીધું. રાખ થઈ ગયું. રાખ થઈ ગયું. આવે ને સવારમાં વહેલા 5 વાગે થઈને એ રાખમાં બેન ઘર બે હોઈ ગયા અને એનું કુટુંબ જોવાયું તો જીવતા છે તો બિર્યા નહીં ઘરે કરી. પછી તો એણે એમ કીધું કે હવે બેને કીધું ભાઈ તું ગધેડો લઈ આય. આપણું વાડામાં બાંધેલા છે એટલે ગધેડા લઈ હું તને સાલકું ભરી દઉં રાખનું અને રાખ વેચીને. તો સાલકું ભરીને ભાઈ રોડ ઉપડ્યો. જોયો ભાઈ રાખ, યો ભાઈ રાખ. તે હાલતો એ ગામમાં નો વેચાણી બીજા ગામમાં જતો. બીજા ગામમાં જતો છે ને ગધેડું લઈને રળાભાઈ. તો એક માળી નીકળ્યા આમ રસ્તામાં કે ભાઈ ક્યાં જાવ છો? તો સામે ગામ જાઉં છું, મને રાખ વેચવી છે. તો કે માળી બટા હું થાકી ગઈ છું હાલી હાલીને, મારા બુઢાપણું આવી ગયો છું, મને ગધેડામાંથી દે આવે તેની મારા બાપ. એ કે તમે ગેસ છોડ્યો હોય તો મારી રાખ બધી પકડી જાય. કે તમને મારે બેહારવા કેમ?
એ કે નહીં થાય કંઈ વાંધો નહીં આવશે ને તો હું કોના મોરું તને બરોબર રાખના બરોબર રાખી એ કે બહુ સારું મારી બેસી જાઉં એ તો ભાઈ મારે બેસી ગયા અને એનું કામ આવ્યું કે રાખ પટા રાખ અહીંયા લે હું અહીં ઉતરી તો મારું ફાધર આવી ગયું છે મારી ઉતરો જાય ને ક્યાં ચડ્યો રાખ ઉઠી જો મારી મેં તમને નહોતું કીધું તો મારી રાખ ખરાબ થઈ જાય તો રાખીએ નહીં ઠીક છે મારી બધા એમાં શું થઈ ગયું મારી પાસે ક્યાં કમી છે ખલવી નાખ બધી રાખ બધી ખલવી નાખી અને હોના મારું બે આખું સાલકું ભરી ગયું આવ્યો ઘેરે ઘેરે આવીને કીધું બેનને કે બેન જો મને રાખને બરોબર હોના મારું આપ્યા છે મારી બહુ સારું એ તો હતું એ કરતાં બમણું થઈ ગયું ભાઈ એને ઘેરે બહુ સારું થયું કુટુંબ આખું એને વિસ્તાર જાગી ભાઈ કે જો રાખને એટલા બધા એને પૈસા આવે તો આપણે એની કરતાં ક્યાંય મકાન હારા છે આપણે હારું હળગાવીએ મકાન હળગાવ્યું ભાઈ ગાંધી સાથે મકાન બહુ સારા હતા કુટુંબમાં બધાએ હળગાવી દીધા મકાન હળગાવી દીધા હળગાવી પછી સવારમાં ભાઈ રાત થઈ ગઈ અને ઊંડા અને ગધેડાના સાલકાન ભરી ભરીને લ્યો રાખ રાખનો કોઈ જણી થાય ભાઈ બધી નદીએ નાખી દીધી બધા ગામડા કરીને આવો ભાવા થઈ ગયા હતા એટલે સળગીને રસોની ભગવાન પાસે પ્રાર્થના કરવી સારું હોય તો સારું અંદર એ ભાવના રાખવી કે ભાઈ એને સારું છે તો આપણે સારું સારી ભાવના રાખજો અને આ મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને 5 મિનિટ દેખાડજો બકા જય સિયારામ જય ભોલેનાથ જય મહાદેવ